વિદ્યાલય તરફથી યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે હિન્દીમાં જોઈશું હિન્દી મૂળાક્ષરોના પૂરતા અક્ષરો લખો. કથી જ્ઞાસુલી છે અને સ્વર છે. સ્વરમાં પૂરતા અક્ષરો નથી લખવાના, ખાલી સ્વર લખવાના છે. બરાબર? તો તમારે 3 નંબરની નોટ એટલે કે વિષયની હિન્દીની નોટ છે. એમાં તમારે સૌથી પહેલા આ રીતે મથાળું મારવાનું છે. સૌથી પહેલા તો તમારે તારીખ લખવાની છે. આજની તારીખ 16/3/2021. આજની તારીખ લખ્યા પછી પહેલી લીટીમાં તમારે હિન્દી મૂળાક્ષરોમાં પૂરતા અક્ષરો લખો એ રીતે સૂચના મારવાની છે. એ લખ્યા પછી તમારે લીટી છોડી દેવાની છે. લીટી છોડ્યા પછી તમારે મૂળાક્ષર લખવાના છે. મેં અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 તો તમારે કુલ 7 લીટી દોરવાની છે. બરાબર? 7 ખાના દોરવાના છે અને આ રીતે મૂળાક્ષરો લખવાના છે. એમાં પૂરતા મૂળાક્ષરો લખવાના છે. ઉંદરી કરીને મેં લખ્યો છે તો કમલ કા ક. આ રીતે બોલતા જશો, લખતા જશો તો તમને જલ્દી આવડી જશે. કમલ કા ક, ગરલ કા ક, ગધા કા ક. પછી શું આવે? એક પૂરતો મૂળાક્ષર છે. તો ગધા કા ક પછી આવશે ઘર કા ગ. ઘર કા ગ પછી ઝરના કા છ, છત્રી કા છ. છત્રી કા છ પછી શું આવશે? જગ કા જ. જગ કા જ પછી ઝંડા કા જ. ઝંડા કા જ લખ્યા પછી આખું એક લીટી છોડી દેવાની છે તમારે. અને ટમાટર કા ટ. ટમાટર કા ટ પછી ઠઠેરા કા ઠ. ઠઠેરા કા ઠ પછી ડગલું કા ડ. ડગલા કા ડ. ડગલા કા ડ પછી બાણ કા. બાણ કા પછી તલવાર કા ત. થર્મસ કા ત. થર્મસ કા ત પછી પૂરતા અક્ષરમાં આવશે દવા કા દ. એ પછી તમારે એક લીટી છોડી દેવાની છે. દવા કા દ પછી ધનુષ કા દ. નલ કા ન. પતંગ કા પ. પછી આવશે પૂરતા અક્ષરમાં ફલ કા ફ. બરાબર? કમને કમ તમને ખબર પડી. આ કાટું સીધું હોય, કમ કાટું બંને બાજુથી ગોળ હોય. ફલ કા ફ પછી બસ કા બ. ભગત કા બ. ભગત કા બ પછી મગર કા મ. મગર કા મ પછી યતિકાય. રડ કા ર. રડ કા ર પછી લડકા કા લ. લડકા કા લ પછી ગજર કા લ. શરબત કા શ પછી સડપડ કા શ. સફેરા કા શ. હલ કા હ. હિન્દીમાં અડ આવતો નથી. પછી સીધો આવશે